જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.7 અને મારો સૌથી ફેવરિટ શ્લોક, અને આપણે બધાએ આ સાંભળ્યો હશે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિહ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન અહીંયા અવતાર લેવાનો જે સમય છે એના વિશે સમજાવે છે કે હે ભારત. હવે અર્જુન માટે એમણે ભારત શબ્દ વાપર્યો. આખા ભારતનો રાજા છો તું, એવી રીતે કહીને અર્જુનને વારંવાર અલગ અલગ શબ્દોથી મોટિવેટ કરે છે. ભગવાન કહે છે કે હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ત્યારે હું મારા પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. અહીંયા આપણે પણ એ સમજવા જેવું છે કે જ્યારે જ્યારે ભગવાન જન્મ લે છે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના થાય છે. અહીંયા અર્જુનને સમજાવે છે કે હું ત્યારે ત્યારે આવું છું જ્યારે જ્યારે ધર્મ દૂષિત થાય છે. તો આપણે હવે સમજીએ બિઝનેસમાં. તો બિઝનેસમાં પણ સેલ્સ હોય, ઓપરેશન્સ હોય, બિઝનેસની અંદર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય. તો જે ડિપાર્ટમેન્ટમાં કંઈ પણ આઉથેન્ટિસિટી થાય, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ત્યાં આપણે પણ હાથ નાખવાનો છે. ફાઇનાન્સના અવતાર લઈ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સરખો કરવાનો છે, સેલ્સનો અવતાર લઈને સેલ્સ ડિપાર્ટમેન્ટ સરખો કરવાનો છે. મને આવું સમજાય છે જો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ સમજીએ તો. બીજું લાઈફના પોઈન્ટ ઓફ વ્યૂ સમજીએ તો મને એમ થાય છે કે ધર્મની જ્ઞાની તો થયા જ કરશે, લોકો આઉથેન્ટિસિટી કરશે જ, પણ જ્યારે એ વધી જશે ત્યારે આપણી શ્રદ્ધા રાખવાની છે કે ભગવાન આવશે અને સરખું કરશે જ. તો એક આત્મશ્રદ્ધા સાથે આગળ વધીએ. થેન્ક યુ.